કેવા હેરાન થાય તમારા વગર તમને ખબર? સેન્ડવીચ, કેરીની ચીર સુધાર લીધી અને કેળા છે. અને આઈનો નજારો કઈક અલગ જ છે. અને માર તો જો કાળું કાળું કાળું. બેદી હારું તારે? હા. અને અમારે બેદી પેલા તો બધાને જય મુરલીધર. કેમ છે બધા? મજામાં જશો ને? નવો વ્લોગ ચાલુ કરું છું. તમારું બધાનું સ્વાગત છે ને વાતાવરણ જોઈ લો કંઈક આવું છે. અને અમારે આપણે આવી ગયા છે ક્યાં? તમે ક્યાં આવ્યા? શું કરવા આવ્યા? હોય હાલો, કેટલા દી રોકાવું? 2 દી રોકાવું ને કી કુપલી ગયા? હા, કુપલી આડી આડે દેખાતી નહોતી. એ પાણી છૂટવા વર્ગી ગઈ એને અહીંયા મજા આવે. પટ લાંબો છે, ઝાડવા છે અને ઉપરનું વાતાવરણ છે ને એમાં ધાર્મી એમ કહે છે કે અહીંયા આવો અહીંયા આવો. ચાલો ઉપર જઈ, ઉપર જઈને તમને વાતાવરણ બતાવવું એનું. આને મજા આવી હો 2 દી કે હે હોય 2 દી હારું ને તારે? અને અમારે 2 દી બધાને ખબર પડી કે મજા આપણે હમણાં જમીન ભાગી જવાની છે. હા આવું તારે? આને જ આવું. હાલો હમણાં બોલાવું, હમણાં લઈ જવાનો. તો મારા પપ્પા અત્યારે ધાબા ઉપર આવે છે ને હું અને હીરુબેન પોતી ગયા છે ધાબા ઉપર. અને આઈનો નજારો કઈક અલગ જ છે. અને માર તો જો કાળું કાળું કાળું. જો આમ બતાવજો આમ કેવું છે કાળું ડિબાંગ. હા ઝૂમ ન કરતી, ઝૂમ ના કરાય. કાળું ડિબાંગ છે જોઈ લ્યો. વરસાદ થઈ રહ્યો, વીજળીના કડાકા ને ભડાકા થાય છે. અને આ નદી મોજ નદી, આ મોજ નદી. અહીંયા પાણી ભરાણું છે. આમાં ઓલું મારી દીધું કા સફેદ લિક્વિડ કેમિકલ, પાણી ઉતરે નહીં. હા જોઈ લો આ સાઈડ ખુલ્લી છે, આ સાઈડ તો જો ઓહો વરસાદ તો જો ગાજે છે એવો કડાકા ભડાકા થાય છે. હાલે તારી એવું થાય તો હે ને કોઈ મજા આવે કે ના આવે? આમાં કૃપાબેન ને બહુ મજા આવે. નહીં કૃપા મજા આવે ને? નીચે ઉતરવું, કૃપા નીચે ઉતરવું. હમણાં જો પાણીમાં જવાની છે. એ કૃપા ભક્તા એને મજા આવી પાણીમાં. એ હલે ગાંડી હાલો આમ જાય હાલ. ધ્રુવીબેન, ધ્રુવીને અમારા ધાર્મી, હીરુ, કૃપા અને ધ્રુવી તાર મમ્મી ગઢડા રોકાવા ગયા છે. તો હું અને ધ્રુવી બે એકલા છે. આપણે સોમનાથ ભાઈ ગીરમાંથી આવતા રહ્યા છીએ લખણભાઈ નથી. અને હવે 12 વાગ્યા છે, વાડીએ જવું છે. તો અત્યારે જમવામાં પછી અમે એવું કીધું કે ગઢડા જવું નથી, મારે થોડુંક વાડીએ કામ હતું ને. સેન્ડવીચ લઈ આવ્યા છે. જો સેન્ડવીચ, કેરીની ચીર સુધાર લીધી અને કેળા છે બરાબર. હજી સેન્ડવીચ એક આમાં છે પાર્સલ કરેલું. તો સેન્ડવીચ ખાઈને ફટાફટ વાડીએ જવું ને. આપણે વાડીએ જઈને આપણે થોડાક છેડા પરવાનું કામ છે. નારિયેળી લઈ આવ્યા છે, નારિયેળી વાવવાની છે. પછી બાજરામાં પાણી વાળવાનું છે. પછી સાંજના 6 વાગે આપણે ધાર્મિનીને તેડવા જાવું બરાબર. તો અત્યારે ફટાફટ જમી લઈ, જમીન ફટાફટ જવું છે અમારે વાડીએ. ધ્રુવી તો હટાહટી મંડી બોલાવવા. તો ધમકરાટ ગરમી છે અને તડકો એવો જ છે. ધ્રુવી કેવી ગરમી છે? હે બહુ જ ની ગરમી છે. બાજુમાં મસ્ત મજાનો ઠંડો પાણીનો સિંહો ભરી લીધો છે. ધ્રુવી એના માટે વેફર લઈ આવી છે. વાડી આવી ગયા છીએ આપણે. અને જે સામે બાજરો રહ્યો, બાજરામાં પાણી ચાલુ કરી દીધું, મોટર ચાલુ કરી દીધી છે. 5 વાગે પાવર જાય ત્યાં સુધી આપણે પાણી વાળવાનું છે. 5 વાગ્યા પછી આપણે નારિયેળી વાવવાની છે. નારિયેળી વાવીને ઘરે જઈને ગઢાડા જઈને કોને તેડવા જવાના છે? ઓકે બરાબર.
ચાવી લઈ લીધી હાથમાં અને ફટાફટ ભાગી. ફાઇનલી ભાઈ ગઢાળાથી ચડીને આવતો રહ્યો. ગઢાળા ગયો ને તો ત્યાં મહેમાન હતા એટલે આપણે વિડીયો શૂટ નથી કરી શક્યા. તેડીએ એવો તો જોકે તેડીએ ક્યારનો તેડીએ એવો મારે થોડું કામ હતું તો કામ પટાવવા હું વયો ગયો તો. અત્યારે સાંજના વાગ્યા છે 8:30 અને આવતા ભેગી અમારે રીકીએ લઈ લીધો છે મોબાઈલ. અમારે ધાર્મિક ચાલુ કરી દીધું છે કાર્ટૂન. અને ધ્રુવી છે ને, ધ્રુવીબેન તો અહીંયા ક્યાંય છે નહીં. ધ્રુવીબેન બહાર ગયા છે. રાંદલમાં જે કરવા ગયા છે. અને અમારા આ છે ને એ રસોઈ બનાવવા વર્ગી ગયા છે. કેમ મજા આવી? બારને રોકાવા ગઈ હતી હે? ત્યાં તો મજા જ આવે ને. અમને પૂછો અમે કેવા હેરાન થાય તમારા વગર, તમને ખબર? હા, ખાવા પીવાનું અમે ભૂખ્યા રહ્યા 2 દી. હે એમ ઓરો શું કહીશો? તો વાંધો નહીં. રસ ને રોટલી ખાઈ લઈએ. બરોબર. તો આમાં ધોવી આવી જાય. જો ઓલી પા ગઈ. બરોબર. તો ધાર્મિક મજા આવી હતી મામાને ઘરે? હું ખાધું તું? એમ જો મારા બે સેમ નાઇટ ડ્રેસ પહેર્યો છે, હિચકી ને ધાર્મીએ. બરાબર. તો હવે આપણે ફટાફટ મેચ જોવા વર્કી જાય. તો આપણે જે નારિયેલી લઈ આવ્યા છે ને, જો ડીટી નારિયેલી 3 વાવી દીધી છે. 1, 2 અને આગળ 3. આ 3 નારિયેલી વાવી દીધી છે. અને આપણે 2 તો ઓલરેડી હતી. જ્યાં 1 છે, આ બીજી છે. આ 2 આ નારિયેલી જબરી થઈ ગઈ છે. આમાં ફળ પણ આવવા માંડ્યા છે. આ 2 નારિયેલી છે ને મેં એક જ દિવસે વાવેલી છે. આજ 7 વર્ષ થયા છે આ નારિયેલીને. અને એ 2 સેમ એક જ હરખા રોપડા હતા. 2 રોપડા મતલબ 5-5 ફૂટ, 4-4, 5-5 ફૂટના હતા. આ નારિયેલી જોવો અને આ જોવો. આ 2માં ડિફરન્સ એટલે ફેરફાર રહી ગયો છે. આ વધી ગઈ છે, આ ના વધી. એનું કારણ કે આ નારિયેલી છે ને, એનું થડ છે ને, જો અહીંયા કુંડી છે, અહીંયા ઠંડક ને ઠંડક રહીએ એટલા માટે આ ઊંચું વયું ગયું છે. અને આનો વિકાસ જોરદાર થઈ ગયો છે. આનો વિકાસ કારણ કે નારિયેળીને પાણી છે ને ભરપૂર માત્રામાં જોઈએ. એટલા માટે જે કોઈ મિત્રો આવે ને તો ટૂંકમાં પાણી પુષ્કળ પ્રમાણમાં આપવું. અને જ્યાં પાણીનો વધારે ભેજને એવું રહેતું હોય ને એ જગ્યાએ વાવવું, અથવા તો તમારી અનુકૂળતાવાળી જગ્યાએ વાવ્યું હોય તો પાણી ફૂલ ભરપૂર માત્રામાં આપવું. આવું છે કંઈક. જોઈ લો આ નજર સામો દાખલો. જો અહીંયા પાણી તું પાવતો સૌ જ આ ટપક પદ્ધતિથી. બરાબર. પણ અહીંયા જો આ ટીપાન આ પાણી ચાલુ કર્યું હોય ને, આમાં પાણી અત્યારે મારે હાલે છે. ટૂંકમાં ટીપાન ચાલુ જે ઠંડુ જે પાણીની કુંડી ભરી હોય, અને વાતાવરણ ઠંડુ જોઈએ અને પાણી પણ પુષ્કળ પ્રમાણમાં જોઈએ. એટલા માટે છે ને તો આ રીતનું હોય. અને આ નારિયેળી આપણે અહીંયા તેને સ્ટેપ બાય સ્ટેપ વાવી દીધું છે. અને આ વિડીયોમાં હવે આટલું. ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય દ્વારકાધીશ.